અજામિલ નામનો એક પુરુષ છે, એની પત્ની છે. પત્ની સારા સ્વભાવની છે. ધુંધુકારી વાળા પ્રસંગમાં આત્મદેવ સારો હતો તો ધુંધુલીનો સ્વભાવ કર્કશો હતો. આ પ્રસંગમાં પત્ની વ્યવસ્થિત છે, સંસ્કારી છે, તો અજામિલ પાપી છે. દારૂ પીએ, માંસાહાર કરે, જે ભાગવતમાં વર્ણન છે એ પ્રમાણે કહું તો માતા પિતાને અપશબ્દો બોલે અને અનેકો પાપો છે, પણ ટૂંકમાં બહુ પાપી માણસ. સમજવા જેવું એટલું કે બહુ પાપી છે. ગણિકાઓના ચક્કરમાં પણ ફસાયેલો છે, વૈશ્યાગમન કરે છે એવું પણ વર્ણન છે. બધું છે. થાય છે એવું કે એની પત્ની સગર્ભા અવસ્થામાં છે અને ઘરે સાધુ સંતો જમવા આવ્યા, મહાત્માઓ જમવા આવ્યા. પત્નીએ પ્રેમથી, ભાવથી સરસ મજાના ભોજન બનાવ્યા તો બનાવ્યા, સરસ મજાના પીરસ્યા. भोजन बनाना और भोजन खिलाना दो अलग कलाएं हैं. हाँ, बनाना अलग कला है लेकिन खिलाना भी एक कला है. અહીંયા અમે આ મોહન બાપાના ઘરે મને એમ થાય મારો 5-10 કિલો વજન તો હવે વધીને જ જવાનો છે. બનાવવાની કળા ને પાછી ખવડાવવાની કળા. હા, ખૂબ અદ્ભુત સેવા. મારી વ્યાસપીઠ તમારી આ સેવાને બિરદાવે છે. ખૂબ ખૂબ સરસ. तो खाना बनाना एक कला है, खाना खिलाना एक कला है. જમાડ્યા મહાત્માઓને અને મહાત્માઓએ આશીર્વાદ આપ્યા. દીકરી, તે અમારી જે સેવા કરી છે ને, અમને એનો બહુ રાજીપો છે. અમે બહુ રાજી થયા. તારા ઘરે અમને ભોજન અને તે સરસ મજાની સેવા કરી, બહુ રાજી થયા. અમે તને આશીર્વાદ આપીએ કે તને સ્વસ્થ સંતાન થાય અને સંસ્કારી સંતાન થાય. પણ મારું એક વાત માનજે બેટા, તારે જ્યાં દીકરો થાય ને એનું નામ નારાયણ રાખજે. એનું નામ નારાયણ રાખજે. અને સંતના કહેવા પ્રમાણે અજામિલની પત્નીએ એના દીકરાનો જન્મ થયો અને એનું નામ રાખવામાં આવ્યું નારાયણ. હવે અજામિલ એનો પિતા એવો પાપી માણા, ભગવાનમાં માને નહીં, મંદિરે કોઈ દી પગ મૂકે નહીં, ન કોઈ દી માળા લીધી, ઘરમાં મંદિર હોય એમાંય કોઈ દી દીવાબત્તી કરે નહીં, એવો એ પાપી વ્યક્તિ છે, દુરાચારી વ્યક્તિ છે. પણ ગમે એવો ખરાબ માણસ હોય, પોતાના સંતાનોમાં તો મમતા હોય ને. માણા સમાજ માટે કે દુનિયા માટે ગમે તેટલો ખરાબ હોય, ખરાબમાં ખરાબ માણાને પોતાના દીકરા દીકરીમાં તો પ્રેમ હોય કે નહીં? હોવાનો જ. દીકરાનું નામ રાખ્યું નારાયણ, એટલે ઓમ તો ભગવાનનું નામ કોઈ દી એના મોઢે આવે નહીં. રામ નામ, કૃષ્ણ નામ, નારાયણ નામ કોઈ દી લે નહીં. પણ પોતાના દીકરાનું નામ નારાયણ રાખ્યું ને તો દિવસમાં સેંકડો વાર નામ લેવા માંડ્યો. નારાયણ, પાણીનો ગ્લાસ લઈ આવ. નારાયણ, જમવાની થાળી લઈ આવ. નારાયણ, મારા માટે આ કર. નારાયણ, પંખો ચાલુ કરી દે. નારાયણ, 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 આવ મારા ખોળામાં બેસ. દાદા દાદી હોય કે માતા પિતા હોય, પોતાના છોકરાઓના નામ દિવસમાં કેટલી વાર બોલો છો તમે ઓબ્ઝર્વ કરજો. તમે તમારા દીકરા કે દીકરીનું નામ નાનકડું હોય ને બચ્ચું, એનું નામ તમે કેટલી વાર બોલો છો? સેંકડો વાર થઈ જાય. ગણતરી માંડો ને તો ગોગદી આમ મનપૂર્વક સેંકડો વાર બોલાઈ જતું હોય, કારણ કે હેત એવડો છે ને, વાત વાતમાં એનું નામ આવી જાય. અજામિલ કોઈ દી ભગવાનનું નામ લે નહીં, પણ દીકરાનું નામ નારાયણ રાખ્યું ને તો દિવસમાં સેંકડો વાર નારાયણનું નામ લેવા માંડ્યો. આ જુઓ, સંતાનનું નામ સારું રાખવાનું ફળ એ કેવું સારું હોય છે. છોકરાનું નામ, સંતાનનું નામ ભગવાનના નામ ઉપર રાખવાના કેટલા ફાયદા છે. રિંકી મિંકી ટિંકીના કોઈ અર્થ ન થાય. પેલાના નામ કેવા હતા? જાદવ બાપા, મોહન બાપા, નારણ બાપા, પરસોત્તમ બાપા, બધા ભગવાનના નામ છે. હાલો, હું એમ માનું કે એ બધા નામ થોડાક ઓલ્ડ ફેશન છે. આઈ અગ્રી. હવે કદાચ કોઈને ઘરે છોકરું થાય તેનું નામ એ પ્રકારના ન હોય. આઈ અગ્રી. એમ લાગે કે ના ના તો બહુ જૂનવાણી.
છોકરું આટલું હોય ને આપણને એમ થાય ઓહ આ તો બાપાનું નામ છે, દાદા જેવું નામ છે, સમજ્યા? પણ કોક દી તમે વિષ્ણુ સહસ્ત્ર નામ તો ઉપાડજો, તમે કોઈ દી લલિતા સહસ્ત્ર નામ ઉપાડજો, શંકર ભગવાનના સહસ્ત્ર નામ છે, આ બધાય ગ્રંથો છે ને ઉપાડજો, એની અંદર ભગવાનના 1000 નામો છે. અને એ એક એવું નથી કે થોડાક આવા મોટા મોટા કે જૂના લાગે એવા નહીં, આજના જમાનાના સરસ મજાના આધુનિક લાગે એવા સરસ લેટેસ્ટ નામ ભગવાન શ્રી કૃષ્ણના, રાધાજીના, દેવીના, માં જગદંબાના એવા નામ છે, એવા નામ છે. શ્રી કૃષ્ણનું એક નામ છે અચ્યુત. કેટલું મોડર્ન સાઉન્ડ કરે છે, સાંભળો તો ખરા, અચ્યુત. કોઈ બાળકનું નામ રાખ્યું હોય રાશિ એ પ્રમાણે આવતી હોય અચ્યુત, અને અર્થ પણ એક તો શ્રી કૃષ્ણનું નામ છે અને અર્થ પણ એટલો સુંદર કે જે ક્યારેય પોતાના પથમાંથી વિચલિત થતો નથી, ચલિત થતો નથી, ચ્યુત થતો નથી, એ અચ્યુત. જે સ્થિર છે એ અચ્યુત. આ તો એક ઉદાહરણ છે. આવા હજારો નામ છે ભગવાનના, બધાય કઈ જૂનવાણી નામ છે ભગવાનના એવું નથી હો. હરિ તારા છે 1000 નામ, કિયા નામે લખવી. આ તો બની શકે કદાચ તમને હવે તમારા છોકરાનું નામ જાદવ કે પરસોત્તમ કે નારણ કે એવા રાખવા ન ગમે, તો એવા લેટેસ્ટ નામ છે ભગવાનના. શ્રી રાધાજીના એવા સરસ નામ છે, લલિતા સહસ્ત્રનામમાં જગદંબાના અનેકો નામ છે. અને કંઈક અર્થસર તો એવા નામ રાખવા જોઈએ ને. રિંકી ટિંકી મિંકી પિંકીના કોઈ અર્થ થાય નહીં, કોઈ અર્થ થાય નહીં. અને એમાંય સમજદારી પૂર્વક નામ રાખવા જોઈએ. ખરેખર નામનો બહુ મહત્વ છે. છોકરાઓનું નામકરણ કરવું ને એને એક રમતમાં ન લેવું. નામ એટલે કોઈ પણ વસ્તુનું નામકરણ કરવામાં આવે. તમે જોજો દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી જેનું નામ નથી. કોઈ પણ એવી વસ્તુ, આને ફૂગો કહેવાય, આને સ્પીકર કહેવાય, આને તકિયો કહેવાય, આને બટેટું કહેવાય. नाम क्या दर्शाता है? एक तो स्वरूप परिचय कराता है, एक तो परिचय कराता है, और नाम का दूसरा उपयोगिता ये है, दूसरी उपयोगिता ये है, अपना शास्त्रकारो कहे छे स्वनाम धन्य नाम. नाम केवुं, पोतानुं नाम केवुं होवुं जोईए? ए आपणा जीवननुं लक्ष्य बनवुं जोईए. स्वनाम धन्य नाम. नाम छे ए व्यक्तिनुं लक्ष्य, एटले एना जीवननो एजेंडा, एना जीवननो टार्गेट, एना जीवननो गोल होवो जोईए. कोई व्यक्तिनुं नाम आपणे राम राखीए छीए, रामजी भाई, कोई रामजी एटले राम. कोई व्यक्तिनुं नाम राम छे, एनो अर्थ शुं थयो કે રામ નામ રાખવાની પાછળ એના વડીલોની ભાવના એ હતી કે આના જીવનનું લક્ષ્ય રામ જેવા ગુણો મેળવવાનું બને. સ્વનામ ધન્ય નામ. XYZ કંઈ પણ નામ હોય, એ નામનો અર્થ એ વ્યક્તિના જીવનનો લક્ષ્ય હોય, એ નામ છે. પાપી એવો અજામેલ 1000 વાર દિવસમાં પોતાના દીકરા નારાયણ 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 કરવા માંડ્યો, અને અંત સમય આવ્યો, અજામેલનું આયુષ્ય પૂરું થયું અને શરીર છોડવાનું આવ્યું, ત્યારે વૈકુંઠના પાર્ષદો અજામિલના જીવને લઈને વૈકુંઠ પહોંચ્યા છે. અજામિલને વૈકુંઠ મળ્યું છે. મરતા મરતા આખો પરિવાર સામે ઊભો છે. છેલ્લી ઘડીએ અંતિમ સમયે પત્ની પણ છે, દીકરો છે, અને પોતાની છેલ્લી નજર દીકરાની સામે જોઈ અને પિતા અજામિલ આમ હાથ ઊંચો કરીને નારાયણ કરીને હિબકો ભરવા ગયા. ત્યાં છેલ્લો શ્વાસ ભરાઈ ગયો અને અંત સમયે મરતા મરતા પોતાના દીકરા નારાયણનું નામ લેવાણું, તો અજામિલને વૈકુંઠની પ્રાપ્તિ થઈ એવું ભાગવતજીમાં સૂચન છે. હવે તમે કહેશો કે અજામિલ તો પાપી માણા હતો,
અજામિલ તો ખરાબ માણા હતો. અજામિલ ભલે નારાયણનું નામ લેતો હતો, પણ એ કાંઈ ઓલા નારાયણનું નામ નહોતો લેતો, એ તો પોતાના દીકરા નારાયણનું નામ લેતો હતો. એ જ્યારે પણ નારાયણ બોલતો હતો ત્યારે એના મનમાં ઓલા નારાયણનું સ્મરણ નહોતું, એ તો પોતાના દીકરાને બોલાવતા હતા. ભાગવતકાર કહે છે કે કોઈ પણ રીતે જીવ રામનું નામ લે, નારાયણનું નામ લે, એ નામનું ફળ એને મળે 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 અને મળે. ઝેર હોય ને એ અજાણ્યાએ પીવાઈ જાય ને તો મરી જવાય. ઝેર અજાણતા પણ પીવાય તો મરી જવાય. તો ભગવાન એમ કે તો હું બીજી સગવડે કરું, અમૃત અજાણતા પીવાય ને તોય અમર થઈ જવાય. ઝેર જો અજાણીએ પીવાતું હોય ને મરી જવાતું હોય તો અમૃત અજાણીએ પીવાથી અમર થઈ જવાય. અને ભગવાન એમ કે છે અજાણીએ પણ જો મારું નામ લેવાઈ જતું હોય ને તો મારું નામ કલ્યાણ કરે 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 ને કરે. અને તુલસીદાસજીએ તો રામચરિત માનસમાં એટલી મોટી છૂટ મને તમને આપી દીધી છે કે રામનું નામ હું ને તમે ભાવથી લઈએ, કુભાવથી લઈએ, પ્રેમથી લઈએ, નફરતથી લઈએ, ઉત્સાહથી લઈએ, બગાહા ખાતા ખાતા લઈએ, પણ રામનું નામ આપણે લઈએ તો રામનું નામ મારું તમારું કલ્યાણ કરે 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 ને કરે.